હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 2ના એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસ કરીશું. આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે જેમાં ટાઈપ નંબર 1ની અંદર આપણે મીન એટલે કે મધ્યક શોધતા શીખી લીધું હતું. આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન, ગુજરાતીમાં એને પ્રમાણિત વિચલન કહેવાય, એ શોધતા શીખીશું. આનો બી એક દાખલો તમારી એક્ઝામની અંદર આવશે. જેમ કીધું એમ ચેપ્ટર 12 માર્કનું વેઇટેજ ધરાવે છે. તો ત્રણ વસ્તુ જ છે ચેપ્ટરની અંદર. એક વિડીયો આપણે ઓલરેડી અપલોડ કર્યો, એક બીજો આપણે આજે જોઈ લઈશું. એના પછી એક જ ટાઈપ બાકી રહેશે. 3 જ ટાઈપ કરવાની છે. 3 ટાઈપ તૈયાર કરો એટલે તમારા 12 માર્ક પાક્કા થઈ જાય. એક્ઝામની અંદર આઈ થિંક 2-3 માર્કના, એક 4 માર્કનો દાખલો, બીજા એમસીક્યુ, એ રીતે ટોટલ 12 માર્કનું પૂછાતું હોય છે. પણ 3 જ ટાઈપ તૈયાર કરવાની છે એટલે એકદમ ઇઝી ચેપ્ટર છે. 12માંથી 12 માર્ક આપણે આ ચેપ્ટરમાં લઈ લઈશું. અને બીજી ખાસ વાત કે જે લોકોને એપ્લાઇડ મેથેમેટિક્સ હોય એનું જ ચેપ્ટર નંબર 5 આ છે. જે લોકો એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર હોય એનું ચેપ્ટર નંબર 5 કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓ છે. બરાબર? તો તમે જોઈ લેજો તમારી બ્રાન્ચની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ હોય તો જ તમારે આ વસ્તુ તૈયાર કરવાની છે. ઓકે, ચલો ટાઈપ નંબર 2 જોતા પહેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલનનું સૂત્ર કયું લાગે એ તમને બતાવી દઉં. તો જે રીતે મધ્યકમાં 2 સૂત્રો હતા, આમાં બી 2 સૂત્રો લાગશે. એક લાગશે તમારું અવર્ગીકૃત એટલે કે અનક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન કે ઓબ્ઝર્વેશન આપેલા હોય ત્યારે, અને બીજું વર્ગીકૃત એટલે ક્લાસિફાઈડ આપેલું હોય તો. અવર્ગીકૃતની અંદર સ્ટાન્ડર્ડ ડેવિએશનને આપણે એસડી કહી દઈએ. તો એસડીની ફોર્મ્યુલા આ રીતે છે: અંડરરૂટ ઓફ સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. જેમાં n જે છે એ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન થઈ જશે. ખાલી ફોર્મ્યુલા અત્યારે દેખી લો, દાખલામાં કેવી રીતે એપ્લાય કરવાની એ તમને અત્યારે જ બતાવી દઈશ. વર્ગીકૃત માહિતી આપેલી હોય કે જેમાં FIB હોય, ક્લાસ બી આપેલા હોય, તો એની ફોર્મ્યુલામાં ખાલી સ્લાઇડ ચેન્જ છે. સિગ્મા FI ઇન્ટુ xi માઇનસ x બારનો સ્ક્વેર લેવાનો છે અને નીચે n લેવાના છે. અહીંયા n ફોર ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે. ઓકે, ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એ ગુજરાતીમાં અવલોકનોની સંખ્યા, અને અહીંયા n જે છે એ ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી છે. ફોર્મ્યુલા એક જગ્યાએ લખી દેવાની. અહીંયા છે આવૃત્તિનો ટૂંકમાં સરવાળો, અને આપણે બીજી રીતે લખવું હોય તો સિગ્મા FI બી લખી શકીએ છીએ. ઓકે, 2 ફોર્મ્યુલા છે, બંને યાદ રાખવી પડશે તો જ દાખલો આપણને આવડશે. તો સૌથી પહેલો જે દાખલો અહીંયા આપણે લીધેલો છે એ જે છે અવર્ગીકૃત માહિતી માટેનો છે, કે જેમ કે આપેલું નીચે આપેલા અવલોકનોનો પ્રમાણિત વિચલન શોધો. ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ધ ફોલોઇંગ ડેટા. તો અહીંયા જે આપણને આપેલી છે એ માહિતી અવર્ગીકૃત માહિતી જે હશે, જે આપણી પહેલી નંબરની ફોર્મ્યુલા હતી એ લગાવવાની. તો દાખલો કઈ રીતે ગણવાનો તમને એ શીખવાડી દઉં. સૌથી પહેલાં તમારે અહીંયા xi લખી દેવાનો, કે જે તમને આપેલો છે એક્ઝામમાં. 3, 10, 15, 7, 19, 9, 21, 23, 25, 26 ને 30. ઓકે, લખી દીધું. એના પછી એક વસ્તુ એડ કરવાની છે આપણે, xi માઇનસ x બાર, ને એના પછી શોધવાનું છે xi માઇનસ x બારનો સ્ક્વેર. ઓકે, તો અહીંયા x બાર ફાઇન્ડ કરવો પડશે. તો આપણને આ જે અવલોકનો આપેલા છે એનો મધ્યક x બાર શોધવાનું આપણે ટાઈપ નંબર 1માં શીખી ગયા. કેવી રીતે શોધતા હતા એ જોઈ લઈએ. તો સૌથી પહેલા એક કામ કરી દેવાનું, અહીંયા આગળ સિગ્મા xi શોધી લેવાનું. કેલ્સી લઈ લો જરા, કેલ્સીની અંદર જ કરીશું આપણે. સાદું કેલ્સી બી ચાલશે, તમે સાયન્ટિફિકનો બી ઉપયોગ કરી શકો છો. ઓકે, ચલો સાયન્ટિફિકમાં કરું છું. અહીંયા 10, 15, પછી 7, 19, 9, 21, 23, 25, 26 અને 30. ઓકે, ચલો આન્સર આવે છે 185. ચલો સિગ્મા xi મળી ગયા. અહીંયા બાજુમાં એક કામ કરીએ, મધ્યક શોધી લઈએ. આપણે લખવાનું છે ભાઈ મધ્યક બી. ઓકે, તો મધ્યક x બારની ફોર્મ્યુલા હતી સિગ્મા xi અપોન n. તો ઉપર બંનેનો સરવાળો કર, બધાનો સરવાળો આપણો આવ્યો 185. ટોટલ નંબર ઓફ અવલોકન કેટલા છે અહીંયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, 10 છે તો અહીંયા 10 લખી દઉં. તો મારો આન્સર આવે છે 18.5. આ મારા મળી ગયા x બાર. તો ટેબલની અંદર જે આગળ વસ્તુ છે તે છે xi માઇનસ x બાર. એનો મતલબ કે આ બધા xi માંથી આપણે x બાર બાદ કરવાનું. શું કરવાનું? તો જેમ કે 10 છે તો 10 માંથી બાદ કરવાનું 18.5. તો આન્સર આવે છે મારો માઇનસ 8.5. ઓકે, ચાલો. એના પછી 15 છે તો 15 માંથી બી બાદ કરવાના 18.5. આન્સર આવે માઇનસ 3.5. 7 માંથી બી બાદ કરવાના 18.5. તો આન્સર આવે માઇનસ 11.5. 19 માંથી બી બાદ કરીએ તો 0.5 જ આવી જશે. 9 માંથી બાદ કરીએ 18.5. તો આન્સર આવે છે માઇનસ 9.5. 21 માંથી બાદ કરું 18.5. તો આન્સર આવે 2.5.
23માંથી બાદ કરીએ તો આન્સર આવશે આપણો 18.5 એટલે 4.5 આવશે. 25માંથી કરીએ તો 6.5 આવશે. 26માંથી કરીએ તો 18.5 તો આન્સર આવે છે 7.5 અને 30માંથી કરીએ તો 11.5 આવશે. તો બી અંદર જ કરવાનું. ચલો 11.5 આવી ગયા. હવે આ તો શું આવ્યું xi માઇનસ એક્સ બાર. હવે એનો સ્ક્વેર શોધવાનો. તો કેલ્સીની અંદર -8.5નો વર્ગ કરી દો એટલે 8.5 ગુણ્યા 8.5 કરી દેવાના. આમાં તો વર્ગનું બટન બી આવે, તમે એ બી કરી શકો છો. તો 72.25. ઓકે ચલો 3.5નો કરી દઈશો. કેલ્સીમાં જ કરીને બતાવું તમને. 3.5નો સ્ક્વેર તો આન્સર આવે છે 12.25. ઓકે ચલો પછી 11.5નો બી કરવાનો. તો 11.5નો સ્ક્વેર કરો 132.25. ઓકે 0.5નો કરી દઈએ. 0.5નો આવે છે 0.25. ઓકે 9.5નો કરી દઈએ. 9.5નો વર્ગનું બટન છે દબાવી દેવાનું. તો 90.25 આવે છે. 2.5નો કરશો એટલે 6.25 આવશે. 4.5નો કરશો 20.25 આવશે. 6.5નો કરશો 6 સીતા 42.25 આવશે. 8 સીતા 56.25 આવશે. અને 11નો આપણે ઓલરેડી આગળ કર્યો હતો 132.25. તો આ રીતે બધાના વર્ક કરી દેવાના. વર્ગનું બટન આપેલું જ છે. પછી આ બધાનો સરવાળો કરવાનો છે. તો ખાસ પોઈન્ટવાળા છે તો ધ્યાનથી લખીશું. 72.25 વત્તા 12.25 વત્તા 132.25 વત્તા 0.25 વત્તા 90.25 પ્લસ 6.25 પ્લસ 20.25 પ્લસ 42.25 પ્લસ 56.25 પ્લસ 132.25. આન્સર આવે છે 564.5. સિગ્મા xi માઇનસ એક્સ બારનો સ્ક્વેર 564.5. ફરી ચેક કરવા માટે કેલ્સીમાં ઉપર જે લાઈન આપેલી હોય એમાં બધી વસ્તુ લખાઈ ગઈ હોય સાયન્ટિફિક કેલ્સીમાં. તો ઉપર ફરી જોઈ લેવાનું. ઉપર બતાવે છે 72.25, 12.25, એના પછી 132.25, એના પછી 0.25, 90.25, 6.25, 20.25, 42.25, 56.25. ઓકે ચલો ઉપર બધી વસ્તુ જોઈ લીધી, બધી ક્લિયર છે. તો હવે ખાલી એસડીની ફોર્મ્યુલા લખવાની. એસડી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ સિગ્મા xi માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન n. ચલો કેટલો આવ્યો આન્સર? તો કે 564.5. અને નીચે n કેટલો આવ્યો તો આપણો? તો n એટલે આપણે લેવાનું હતું ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી. તો કેટલી હતી અહીંયા? 10. ઓકે ચલો 10. તો આ બંનેને પહેલાં આપણે ડિવાઈડ કરી દઈએ. 564.5 ડિવાઈડ બાય 10 તો આન્સર આવે છે 56.45. ઓકે ચાલો થોડી જગ્યા જોઈશે અહીંયા. અંડરરૂટ ઓફ 56.45. પછી કેલ્સીમાં એનું રૂટ બી ચેક કરી લેવાનું. અંડરરૂટનો આન્સર આપેલું જ છે તમને અંદર. તો 7.51 એવો આન્સર આવે છે. તો આ તમારું સ્ટાન્ડર્ડ ડેવિએશન થઈ ગયું. એટલે કે પ્રમાણિત વિચલન તૈયાર થઈ ગયું. ઓકે પોઈન્ટમાં આન્સર આવે તો મધ્યકનો એટલે થોડા પોઈન્ટમાં ગયા. અમુક દાખલા બધા દાખલાની અંદર પોઈન્ટમાં નહીં આવે. અમુકમાં આખા નંબર બી આવશે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ બી આવશે. તો એમાં થોડું વધારે ઇઝી થઈ જશે. પણ જોઈ લેવાનું કોઈ બી જગ્યાએ ભૂલ ના થઈ જોઈએ. સરવાળા બાદબાકી ગુણાકાર બધી વસ્તુ કમ્પ્લીટ કરવાની. કેલ્સીની મદદ જ લેવાની તો જ દાખલા એકદમ સહેલા થઈ જશે. ઓકે ચાલો તો આ હતું અવર્ગીકૃત માહિતી માટે. એવું સેમ વસ્તુ આપણે જોઈ લઈએ વર્ગીકૃત માહિતી માટે. અહીંયા મેં ક્લાસવાળી રકમ લખી દીધી છે. તો પહેલાં અહીંયા ટેબલ બી બનાવી દઈએ. વર્ગ પછી xi લખવાનું, પછી fi લખવાનું, પછી fi xi કારણ કે મધ્યક શોધવો પડશે. પછી ખોદીશું આપણે xi માઇનસ એક્સ બાર. એના પછી એનો સ્ક્વેર કરીશું અને એના પછી એને fi જોડે મલ્ટીપ્લાય બી કરી દઈશું. કારણ કે ફોર્મ્યુલામાં એ વસ્તુ છે. તો ટોટલ આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવી પડશે. ચાલો ક્લાસ આપણને આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 ને 40 થી 50. ભાઈ આ વસ્તુ 10મામાં નથી. 10મામાં ખાલી મધ્યક સુધી હતું એટલે જરા જોઈ લેજો આ વસ્તુ. ચાલો એના પછી મધ્યક કિંમત શોધવાની આવે. xi એટલે મેં તમને કીધું હતું મિડ પોઈન્ટ લેવાનો. 0 થી 10નો 5 થઈ જાય. આનો 15 થી હશે. 10 10ની ગેપ છે તો બધામાં બી 10 10ની ગેપ આવી જશે. હવે ચલો આ થઈ ગયો આપણો xi. ચલો એના પછી fi તો આપણને આપેલો છે 5, 8, 15, 16 ને 6.
એનો સરવાળો કરી દેવાનો સિગ્મા એફઆઈ, અથવા તો એને તમે એન બી કહી શકો છો. ચલો કેટલો આવશે? 5 8 13 ને 15 28 ને 16 44 ને 6 50. કેલ્શિયમ જ કરવાનું ભાઈ. ચલો પછી એફઆઈ ઇન્ટુ એક્સઆઈ કરવાનું છે. આ બંનેનો ગુણાકાર કરવાનો. 5 5 25 કરી દઈએ. 15 18 120 કરી દઉં. 25 ગુણ્યા 15 કરવાના. કેલ્શિયમ કરી દઈએ. હવે 375 આન્સર આવે છે. પછી 35 ગુણ્યા 16 બી કરવાના છે. 35 ગુણ્યા 16 કરું છું 560 આવે છે ભાઈ. એના પછી 45 ગુણ્યા 6 કરું તો આવે 270. એ બધાનો સરવાળો બી કરી દેવાનો. અહીંયા શોધી દેવાના સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચાલો કરીએ સરવાળો. 25 વત્તા 120 વત્તા 375 પ્લસ 560 પ્લસ 270 તો આવે છે 1350. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ કેમ શોધવાનો? તો અહીંયા એક્સ બાર જે છે એ લાવવા માટે આપણે શોધવાનું. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ તૈયાર થઈ ગયું. આપણી પાસે સિગ્મા એફઆઈ બી તૈયાર છે. તો પહેલાં ટેબલમાં એક્સ બાર શોધતા પહેલાં આપણે અલગથી એને એક્સ બાર લખી દઈએ. તો એક્સ બારની ફોર્મ્યુલા હતી ટાઈપ નંબર 1માં આપણે જોઈ હતી. સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ, તો આવ્યો તો આન્સર 1350. સિગ્મા એફઆઈ છે આપણા 50, તો એને આપણે ડિવાઈડ કરી દઈએ 50થી, તો આન્સર આવે છે 27. તો દેખો જરા અમારે એક્સ બાર જે છે હોલ નંબર છે, પૂર્ણાંક સંખ્યા, તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. 27 આવે છે. ચલો હવે જો અહીંયા એક્સઆઈ માઇનસ એક્સ બાર લખ્યું છે મેં, એટલે આ એક્સઆઈ છે અને આ એક્સ બાર છે. તો આમાંથી આ બાદ કંઈ લખવાનું કે ભાઈ 5 માંથી 27 જાય તો -22 આવે. 15 માંથી 27 જાય તો -12 આવે. 25 માંથી 27 જાય -2 આવે. 35 માંથી 27 જાય 8 આવે. 45 માંથી 27 જાય તો 18 આવે. કેલ્શિયમ જ કરીને જોઈ લેવાનું, કોઈ જગ્યાએ ભૂલ થવી જોઈએ નહીં. ઓકે ચાલો 18 થઈ ગયા. હવે શું કરવાનું? તો એનો સ્ક્વેર કરવાનો. અહીંયા આ જે કિંમત આવી એનો સ્ક્વેર કરવાનો કે ભાઈ -22 છે એનો સ્ક્વેર કરવાનો. સ્ક્વેર કોઈ દિવસ માઇનસમાં આવે ને એટલું ધ્યાન રાખવાનું, કારણ કે વર્ગ હંમેશા પ્લસ થઈ જાય. 12 નો વર્ગ 144 ખબર છે, 2 નો વર્ગ 4 ખબર છે, 8 નો વર્ગ 64 થઈ જાય અને 18 નો વર્ગ થઈ જશે 324. ઓકે ચાલો 324. હજુ બી આનો સરવાળો નહીં કરવાનો, કારણ કે જે ફોર્મ્યુલા હતી એમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરવાનું હતું. તો પહેલા એફઆઈ નો આની જોડે ગુણાકાર કરવાનો. તો દેખો જરા, આ એફઆઈ અને અહીંયા છે એક્સઆઈ માઇનસ એક્સ બાર. આ બેનો સ્ક્વેર કરવાનો, ધ્યાન રાખવાનું. આનો આની જોડે ગુણાકાર ના થઈ જાય, બરાબર, કે આનો આની જોડે ના થઈ જાય. એફઆઈ નો જ કરવાનો છે. તો ટેબલ ખાસ યાદ રાખવાનું કે આ લાઈનનો આ લાઈન સાથે ગુણાકાર કરવાનો છે. ચાલો સૌથી પહેલા 5 નો છે 484 જોડે કરવાનો. તો આન્સર આવે છે 2420. ચલો પછી 144 છે ને અહીંયા 15 છે, તો સોરી 8 છે. દેખો મારથી એવી ભૂલ થઈ ગઈ છે અત્યારે. 8 છે અહીંયા. ચલો 8 ઇન્ટુ 144, તો આન્સર આવે છે મારો 1152. ચલો ભાઈ 4 નો કરવાનો છે 15, 15 ચોક 60 કરી દો અહીંયા. 64 નો 16 જોડે કરવાનો. 64 નો 16 જોડે કરવાનો, તો 1024 આન્સર આવે છે. 324 નો 6 જોડે કરવાનો. 324 ઇન્ટુ 6 કરવાનો, તો આન્સર આવે છે 1944. હવે જે આવી બધી કિંમતો એનો અહીંયા સરવાળો કરવાનો, લખવાનો છે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. ઓકે ચલો આન્સર છે 2420 પ્લસ 1152 પ્લસ 60 પ્લસ 1024 પ્લસ 1944, તો આન્સર આવે છે 6600. તો આ આપણને મળી ગયું. હવે આપણે ફોર્મ્યુલા લગાવી દઈએ. આપણી એસડીની જે ફોર્મ્યુલા હતી એ લખું છું અહીંયા, નીચે લખું છું. દેખો જરા, એસડીની ફોર્મ્યુલા હતી આપણી અંડરરૂટ ઓફ સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન સિગ્મા એફઆઈ, અથવા તો એન જે લખો તે. તો આનો આન્સર આવે 6600 અપોન સિગ્મા એફઆઈ હતા 50. તો પહેલાં 6600 ને 50 વડે ભાગી નાખો, તો આન્સર આવે છે 132. અંડરરૂટ લખો 132 અને એનું અંડરરૂટ બી ચેક કરી લો, તો આન્સર આવે છે 11.48. 11.48. તો આ તમારું એસડી એટલે કે પ્રમાણિત વિચલન તૈયાર થઈ ગયું. બે ટાઈપના દાખલા હતા, એક અવર્ગીકૃત માહિતી માટેના હતા, બીજા વર્ગીકૃત માહિતી માટેના હતા. બંને દાખલા એકદમ ઇઝી છે, ખાલી કેલ્સીની મદદ લેવાની છે. આમાં ક્લાસ આપેલો હતો, એના પછી આવૃત્તિ આપેલી હતી. ત્રીજી ટાઈપ જે છે મીનમાં હતી કે ડાયરેક્ટ એક્સઆઈ એફઆઈ આપેલા હોય તો પછી ડાયરેક્ટ એફઆઈ એફઆઈનો દાખલો અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય. એટલે એ દાખલો બી હું ગણાવતો નથી. તમને આઈડિયા આવી ગયો હશે કે ક્લાસ સિવાય બધી વસ્તુ તો આપણે સેમ જ કરવાની છે. ઓકે, તો આ બે ટાઈપના દાખલા છે. હોમવર્કમાં તમને થોડા દાખલા પ્રેક્ટિસ કરવા માટે આવું છું, કારણ કે આ દાખલા એવા છે પ્રેક્ટિસથી જ આવડશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલા પાક્કા થશે. કેલ્સી ચલાવવાનું, સૂત્ર બી યાદ રાખવાનું. ઓકે,
તો અહીંયા 4 ને 2 6 દાખલા તમને હોમવર્કમાં આપું છું, પહેલા સ્ક્રીનશોટ લઈ લો. આટલા દાખલા તમારે ગણવા જ, આઈએમપી દાખલા જ હોમવર્કમાં આપું જ તમને, જે મેં ગણાવું છું એ બી આઈએમપી છે. એટલા જ દાખલા ગણો તો બી ચાલશે, આની સિવાય કોઈ બીજા દાખલાની પ્રેક્ટિસ નહીં કરવાની. આટલા દાખલાની પ્રેક્ટિસ કરી દો, પાક્કું થઈ જાય તો ઇનફ છે. એક્ઝામમાં જે બી દાખલા આવશે તમને આવડશે. પહેલા જે બે દાખલા છે એ તમારા અવર્ગીકૃત માહિતી માટેના છે. ઓકે, જે મેં તમને પહેલો દાખલો શીખવાડ્યો તે. એના પછીના બે દાખલામાં આ એક્સઆઈ છે અને આ એફઆઈ છે, એવી રીતે લખેલું છે, અને અહીંયા બી એક્સઆઈ એફઆઈ આપેલું. તો મેં જે તમને કીધું ક્લાસવાળો દાખલો જે આવે એના જેવા સેમ દાખલા થઈ જાય, જે ડાયરેક્ટ એક્સઆઈ એફઆઈથી ચાલુ થાય. ઓકે, તો આ હતી આપણી ટાઈપ નંબર 2 કે જેમાં આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન જોયું. એવી જ સેમ હવે ત્રીજી અને લાસ્ટ ટાઈપ આપણે જોવાની છે, જેમાં સરેરાશ વિચલન, ઇંગ્લિશમાં એને મીન ડેવિએશન કહેવાય, એનો અભ્યાસ કરી લઈશું. ત્યાં સુધી આ બે ટાઈપ પાક્કી કરી દેવાની, એટલે એવું સમજી લેવાનું કે આપણે 12 માર્કની એકદમ નજીક છે. આના પછીનો લાસ્ટ વિડીયો આપણે જોઈ લઈશું એટલે આપણું ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ થઈ જશે. ત્યાં સુધી આટલું તૈયાર કરી દેવાનું. તમારું ધ્યાન રાખીશું. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.